આપણી આસપાસની દુનિયા છે ને એ નંબરો અને આંકડાઓથી ભરેલી છે, પણ શું આપણે એને ખરેખર સમજી શકીએ છીએ? ચાલો આજે આપણે આ ગૂંચવણભરી માહિતીના જંગલમાંથી બહાર નીકળીને સ્પષ્ટતાનો એક રસ્તો શોધીએ. જરા આના પર નજર નાખો. જુદા જુદા શહેરોના તાપમાનના આંકડા છે. પહેલી નજરે તો ખાલી નંબરોનો ગૂંચવાળો જ લાગે, ખરું ને? અને આ જ તો સમસ્યા છે કાચી માહિતીની. એ ઘણીવાર આપણને મૂંઝવી નાખે છે. તો પછી આનો જવાબ તરત કેવી રીતે મળે? આ જ સવાલ આપણને એ સમજવા માટે મજબૂર કરે છે કે માહિતીને ઝડપથી સમજવા અને એનું અર્થઘટન કરવા માટે આપણને કેટલાક ખાસ સાધનોની જરૂર પડે છે. તો ચાલો આજે એ જ જાદુઈ સાધનો વિશે જાણીએ. તો આજે આપણે કઈ કઈ વાતો કરવાના છે? પહેલાં માહિતીને ગોઠવીશું, પછી એનું કેન્દ્રીય મૂલ્ય શોધીશું, એનો વિસ્તાર કેટલો છે એ માપીશું, પછી જોઈશું આલેખની શક્તિ, અને છેલ્લે તક અને સંભાવના વિશે પણ વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના પગલાંથી, માહિતીની ગોઠવણી. એટલે કે અસ્તવ્યસ્ત માહિતીમાંથી વ્યવસ્થા કેવી રીતે બનાવવી. અહીં જુઓ, આપણી પાસે વિદ્યાર્થીઓના ગુણ છે. ડાબી બાજુ બધું અવ્યવસ્થિત છે, કંઈ સમજવું જ મુશ્કેલ છે. પણ જેવું આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ, જુઓ જમણી બાજુ, તરત જ ખબર પડી જાય છે કે સૌથી ઓછા ગુણ કયા છે અને સૌથી વધુ કયા છે. આ જ તો છે ગોઠવણીનો કમાલ. સરસ, માહિતીને ગોઠવતા તો આપણે શીખી ગયા. હવે ચાલો આપણા બીજા મુદ્દા પર જઈએ, કેન્દ્રીય મૂલ્ય શોધવું. આનો મતલબ શું? આનો મતલબ છે કે આખા ડેટાના સમૂહને દર્શાવવા માટે કોઈ એક લાક્ષણિક સંખ્યા શોધવી. અને એના માટે આપણું પહેલું સાધન છે સરાસરી, જેને આપણે અંગ્રેજીમાં મીન અથવા સામાન્ય બોલચાલમાં એવરેજ કહીએ છીએ. વિચારો કે આ એક એવી સંખ્યા છે જે આખા ડેટા ગ્રુપનું પ્રતિનિધિત્વ કરે છે અને આપણને એક મોટું ચિત્ર આપે છે. અને સરાસરી ગણવી તો એકદમ સહેલી છે. બસ આ 3 સ્ટેપ્સ યાદ રાખો. પહેલું, જેટલા પણ આંકડા છે એ બધાનો સરવાળો કરો. બીજું, એ કુલ કેટલા આંકડા છે એ ગણી લો. અને ત્રીજું, સરવાળાને કુલ સંખ્યા વડે ભાગી નાખો. બસ થઈ રહ્યું. હવે વાત કરીએ બીજા એક રસપ્રદ સાધનની, બહુલક અથવા મોડ. આ એ આંકડો છે જે માહિતીમાં સૌથી વધુ વખત આવે છે. એમ કહી શકાય કે સૌથી લોકપ્રિય પસંદગી છે. હવે સવાલ એ થાય કે બહુલકનો ઉપયોગ ક્યાં થાય? તો આ ઉદાહરણ જુઓ, એકદમ પરફેક્ટ છે. કપડાની દુકાનનો માલિક એ જાણવા માંગશે કે કઈ સાઇઝના શર્ટ સૌથી વધુ વેચાય છે, બરાબર? જેથી એનો વધારે સ્ટોક રાખી શકે. અહીં સરાસરી સાઇઝ કાઢવાનો કોઈ મતલબ નથી, પણ બહુલક એટલે કે સૌથી વધુ વેચાતી સાઇઝ એ જ એના કામની માહિતી છે. અને આપણું ત્રીજું સાધન છે મધ્યસ્થ, એટલે કે મીડિયન. આ પણ બહુ કામનું છે. જ્યારે પણ આપણે માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ, ત્યારે જે આંકડો બરાબર વચ્ચે આવે એ જ આપણો મધ્યસ્થ. એ ડેટાને 2 સરખા ભાગમાં વહેંચી દે છે. તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ. સરાસરી એટલે કે એવરેજ, બહુલક એટલે સૌથી વધુ વખત આવતું મૂલ્ય, અને મધ્યસ્થ એટલે બરાબર વચ્ચેનું મૂલ્ય. મોટાભાગના કિસ્સાઓમાં સરાસરી કામ લાગે છે, પણ માની લો કે કોઈ એક આંકડો બહુ જ મોટો કે નાનો હોય, તો મધ્યસ્થ આપણને વધુ સાચું ચિત્ર આપે છે. અને જ્યારે વાત આવે મનપસંદ રંગ કે કપડાની સાઇઝની, ત્યારે તો બહુલક જ બેસ્ટ છે. ઓકે, તો આપણને ડેટાનું કેન્દ્ર તો મળી ગયું, પણ એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે માહિતી કેટલી ફેલાયેલી છે. શું બધા આંકડા એકબીજાની નજીક નજીક છે કે પછી દૂર દૂર વિખરાયેલા છે? આ ફેલાવો માપવા માટે આપણે વિસ્તાર અથવા રેન્જનો ઉપયોગ કરીએ છીએ. અને આ તો બહુ જ સહેલું છે. બસ સૌથી મોટા અને સૌથી નાના આંકડા વચ્ચેનો તફાવત કાઢી લો. જેમ કે અહીં શિક્ષકોની ઉંમરનું ઉદાહરણ છે. સૌથી વધુ ઉંમર 54, સૌથી ઓછી 23. તો વિસ્તાર થયો 31 વર્ષ. આનાથી ખબર પડે છે કે એમની ઉંમરમાં કેટલું વૈવિધ્ય છે. પણ વિચારો, શું એવો કોઈ રસ્તો છે કે આપણે દરેક નંબરને વાંચ્યા વગર માહિતીને એક જ ઝટકામાં સમજી શકીએ? હા, બિલકુલ છે. અને એનો જવાબ છે આલેખ, એટલે કે માહિતીને ચિત્રના રૂપમાં જોવી. ચાલો આ કોષ્ટક જોઈએ. આમાં વિદ્યાર્થીઓના મનપસંદ રંગોની માહિતી છે. હવે જો મારે પૂછવું હોય કે સૌથી લોકપ્રિય રંગ કયો છે, તો શું કરવું પડે?
બધા નંબરોને ધ્યાનથી જોવા પડે, સરખાવવા પડે, થોડો સમય લાગે ખરું ને? પણ હવે એ જ માહિતીને આ સ્તંભ આલેખ એટલે કે બાર ગ્રાફમાં જુઓ. અરે વાહ! એક જ સેકન્ડમાં દેખાઈ ગયું કે લીલો રંગ સૌથી વધુ લોકપ્રિય છે. કેમ? કારણ કે એનો સ્તંભ સૌથી ઊંચો છે. જોયું? આલેખ માહિતીને કેટલી સરળ અને ઝડપી બનાવી દે છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ અને બહુ જ રસપ્રદ મુદ્દા પર, તક અને સંભાવના. શું આપણે માહિતીનો ઉપયોગ કરીને ભવિષ્ય વિશે કોઈ અંદાજ લગાવી શકીએ? ચાલો જોઈએ. આ સવાલ તો બધાએ સાંભળ્યો જ હશે. જો એક સિક્કો ઉછાળવામાં આવે તો છાપ આવવાની શક્યતા કેટલી? આ એકદમ ક્લાસિક ઉદાહરણ છે જે આપણને સંભાવનાના મૂળ વિચાર સુધી લઈ જાય છે. અહીં બે જ શક્યતાઓ છે, છાપ અથવા કાંટો. તો જો અહીં કોઈએ 25 વખત સિક્કો ઉછાળ્યો અને દરેક વખતે શું પરિણામ આવ્યું એ નોંધ્યું. આ જે ડેટા મળ્યો એના પરથી આપણે તકનું વિશ્લેષણ કરી શકીએ છીએ. અને આ જ છે સંભાવના, એટલે કે પ્રોબેબિલિટી. સીધા શબ્દોમાં કહીએ તો કોઈ ઘટના બનવાની શક્યતાનું આ એક ગાણિતિક માપ છે. એ હંમેશા 0 અને 1ની વચ્ચે હોય છે. 0 એટલે અશક્ય અને 1 એટલે ચોક્કસ બનશે જ. તો આજના દિવસ પછી આપણી પાસે એક સરસ મજાની ડેટા ટૂલકિટ તૈયાર છે. પહેલું, માહિતીને સ્પષ્ટ રીતે જોવા માટે એને ગોઠવો. બીજું, એનું કેન્દ્રીય મૂલ્ય શોધો. ત્રીજું, વિસ્તાર વડેનો ફેલાવો માપો. ચોથું, ઝડપથી સમજવા માટે બાર ગ્રાફ જેવા વિઝ્યુઅલનો ઉપયોગ કરો. અને પાંચમું, તકને સમજવા માટે સંભાવનાનો ઉપયોગ કરો. તો હવે જ્યારે આપણી પાસે આટલા બધા સાધનો છે ત્યારે એક સવાલ થાય. આપણી આસપાસ રોજિંદા જીવનમાં એવી કઈ માહિતી છે જેને આપણે હવે વધુ સારી રીતે સમજવાનું શરૂ કરી શકીએ? ક્રિકેટના સ્કોર હોય, હવામાનની આગાહી હોય કે પછી આપણા પોતાના ખર્ચનો હિસાબ હોય. વિચારજો, એવી કઈ માહિતી છે જેને આ નવા સાધનોથી સમજવામાં વધુ મજા આવશે?